ઘડી જીવા થોડું દુઃખ તો થાય હારું માણસ આપણી વચ્ચેથી જાય ને હારું હારું ઝાડવું હુકાઈ જાય ને તોય માણસને થોડા દિવસ હારું અણહરું લાગે છે તો આ તો હાવત જેવી જેની જાતિ અને બોલ્યા પછી ફરે નહીં એટલે એવું વ્યક્તિત્વ આપણા વચ્ચેથી જાય અને વેલું થોડુંક જાય એટલે દુઃખ તો થાય પણ जो बीत गई सो बात गई बे લીટી બહુ સરસ છે હિન્દી जो बीत गई सो बात गई जीवन में एक सितारा था मानो वो बेहद प्यारा था मामा जीवन में एक सितारा था मानो वो बेहद प्यारा था वो टूट गया सो टूट गया अंबर के आनंद को देखो कितने उसके तारे टूटे कितने उसके प्यारे छूटे देखो टूटे तारों का कभी अंबर शोक मनाता है जो बीत गई सो बात गई जो बीत गई सो बात गई એટલે એને મરતી વાતો ગમે એની સારી વાતો ગમે એટલે હું કાયમ યાદી કરાવું છું ઘણી જગ્યાએ ગીત ગાઉં છું આજે નો ગાઉં તો મને પણ બરાબર ન લાગે અને બે વ્યક્તિ એક ગીત મેં સાંભળ્યો એમાં રોય છે એક ઈસરદાન ગઢવી જેના પાછળ સ્વર્ગસ્થ લગાડવાની ઈચ્છા ન થાય ઉગા માટે મેં ગીત લખ્યું છે અને ઈસરદાનભાઈ ગઢવી એમ તેથી કીધેલું કે જબરજસ્ત છે વધારે નથી કહેતો પણ અને એક જસુમામાની આંખમાં પાણી આવ્યા અને જસુમામાએ પણ ઈ જ વાત જે ઈસરદાનભાઈએ કરી ઈ જ કરી કે આયર સમાજ આ ગીતનો કોઈ દી ઋણ ન ચૂકવી શકે એવું મામાએ કીધેલું એટલે એક બે કડીમાં એને લઈ લો પણ એની પહેલા ઘોઘાથી માંડી ભાવનગર થી માંડી અને વેરાવળ પોરબંદર જામનગર અને કચ્છના છેડા સુધીના આયરને એક નાનકડા ગામમાં ભેળા કરી અને દેવાત બોદરે એટલું કીધું હતું કે જાહલના લગ્નના લાડવા ખાવા તમને નથી તેડાવ્યા આ રાજપૂતના દીકરાને ગાદીએ બેહારવો છે એના માટે તેડાવ્યા છે અને એક પછી એક આયર મૂછના કાતરાની માથે વાત તો થઈ શકે કરવું બહુ અઘરું છે આમ હાથ દઈને આયર તેદી બોલ્યા છે કે અમારે દીકરો નથી દેવો પડ્યો બાપ દેવાત બોદર એ તો ત્યાં આપી દીધો પણ અમારો દેવાત હોકારો કરે અને રાજપૂતની ગાદીએ નહીં જુનાણાની નહીં પણ દિલ્હીની ગાદીએ જો બિહારવા ધારી નો બિહારી તો અમે આયરાણીનું ધાવણ ધાવા નો કહેવાય એકવાર હુકમ કરી બાપ અને ચડ્યા ભાઈ એના પાસે તોપ ગોળા નહોતા લાકડીઓ હતી લાકડીઓ હા અને લાકડીમાં પીછળનો વાસ હોય તરવારની લાકડીઓ હતી અને ચડ્યા થોડી યાદી ચારની સાહિત્યમાં કરાવું આપને મજા આવે છે ગીગા બારોટ નું લખેલું સપાખરું છે કુંવર અંજનીનો કોપીઓ ને એને રોયડું રાવણનું રાજ એમ અમરેલી ઉપર આજ ધાનાણી રામો ધક્યો રામવાળાને લડાવતા પણ યુદ્ધનું છે એટલે ગમે ત્યાં યુદ્ધ માટે બોલી શકાય એટલે આયરો જ્યારે જુનાણાની માથે ત્રાટકાય છે ત્યારે કેવી રીતે ચારની સાહિત્યમાં થોડી યાદી કરાવ એવો વર્ગ છે એટલા માટે કેવી રીતે લડ્યા છે હાથા તોડિયા પાંજરા બાળા હાંકળ લેથી બાગ ઝૂટ્યા પાક બોલી નામ નામ આયા આગ બાગ નાની છોટા થી ગાડી છોટા હાથ મારે આગ નાની ચાળા પાળા એક બાળા છોટે કાળા બેર ચાળા પાળા બેગ માળા મલ્લે કાળા બેર કાકા પાડ વાળા રંગા કાળા રગતાળા પૂરકા ને ખોટાળા દેળા માહે વાદળારા મોર ખંડતાળ ખંડુકાળી પાગારાની તોરિયા ને કકાણા તણકી ખડી છણકી પાખડા ખડી છણકી કરતા ખાટોડિયા એક પડકારો કરો બધાએ કરજો પણ આયરો માટે તો ખાસ કારણ કે તમારા અમને 3 દી કલાકારો ખાવા ન દે તો વાંધો ન આવે પડકારો ન મળે તો મરી જાય હાવ આ રાયડું એમનેમ નાખી છે નકર તો અમે ઠેકડા મારીને ઉભા ઉભા આમથી અમને તો પ્રોગ્રામ તો હાલે આ તો ગાયનું અઘરું છે મામા ગલગલિયા કરે એવી વાતો ને ગીતો ગાય તો હાલે પણ આમાં થયું છે એવું લેલાડી લેલે કરે અને ગાયું પોતાનું ગાય એવું બીજાથી ન બોલાય ઓલા કુળ વંતાથી કાગડા હતો લેલાડી લેલે કરે કળિયુગને જોરે કરી અને કોકદી થોરમાય કેળા થાય
એમાં મીઠપ ન મણાય હાચું હોરઠિયો ગણે. બહુ સારો વરસાદ થયો હોય વંડી માથે ધૂળ નાખી હોય ન્યાય છોડવા થાય એમાં લોથા ન આવે. ધરાવીને ધાન નો નીપજવાનું કુળું વીણ માળું ન હોય. ઈ તો એવી ધરતી ને એવી જનેતા હોય. આટલા આયરો 18 વર્ષ ભેળા થયા છે. આટલી લોકતાના ઘણા કહેતા હોય પૈસા હોય તો આ થાય અખતરા કરો તો ખબર પડે. બાદલપરામાં હું ગયો તો ઈ ખબર પડી. આયરને વંદન કરી જવા પડે. શેલી શું કામે ખબર એની ઈ ગામડુંની જે સુધારો કર્યો છે એ સફાઈ માટે અને આખા ગામમાં પાછા લીલા બોર્ડમાં લખેલા ફલાણા ભાઈની અહીંથી જવાય આટલું ચોખ્ખું કોઈથી વ્યસન પોતે પાછા ધોમ પિસ્ટોલ પીવે છતાંય કોઈ કઈ ન હકે કે અમે ન પી તમે હું કામ પીવો છો. ઈ મજા છે અને એવું બધું કોઈ કરે તો ખબર પડે. એટલે જસુમાના મામાને તો અમારા વંદન છે જ પણ એની જન્મ દેનાર જનેતાને હજારો વંદન છે કે આવા કોઈ મર્દોને જન્મ આપે છે ભલા માણસ. હા ધરાવીને ધાન નો નીપજે કુળવીણ માળું ન હો. અને સાહેબ વાતું તો ગમે ઈ કરતા હશે કે આમ કર નાખીને પણ ઈ ડગલા દે ને એટલે જેના અંધારામાં શીલ ઓળખાય સિંહની જાત. મર્યા પછીનો માલ તો ગોલન ગાડા ભરે પણ જીવતા જેનું વાવું ન જલાય સિંહની જાત. ભલા માણસ જાત પ્રમાણી કરીને ખાય. દાદ બાપુના શબ્દો છે ઈ સિંહની જાત. એટલે એના માટે આવા કાવ્યો અમારે યશવંતભાઈ જાંબુડા આમાં મામા ડાયરાને ખબર હોય એમણે બહુ સારી વાત કરી કે ક્ષત્રિયો જ્યારે હાથમાં તરવારો લઈને યુદ્ધમાં ઉતરે પછી આયર હોય કે રાજપૂત હોય કે કાઠી હોય કે મેરો હોય કે મહિયો હોય કે ગરાહીઓ હોય કોઈ પણ ક્ષત્રિયો તરવાર લઈને જ્યારે યુદ્ધના મેદાનમાં ઉતરે અને ચારણો છંદો બોલવા ઉતરે પછી દેવોને એની રીતે ગોઠવાઈ જવું એમાં જરાય દખલકારી ન કરવી આવું કીધું છે ભલા માનો એને ગોઠવાઈ જવું. એટલે કરો તૈયાર